સુપર 6ના ત્રીજા મુદ્દામાં વાત કરવાની છે તમારા સ્વાસ્થ્યની। તમારી તબિયત ખરાબ હોય તો ડોક્ટર તમને કોઈ દવા આપે, પ્રિસ્ક્રાઇબ કરતા હોય ઘણી અલગ અલગ દવાઓ, એટલે તમને વિશ્વાસ હોય કે તે દવાઓથી તમને સારું થઈ જશે। મેડિકલ સ્ટોરમાં તમે દવા પણ લેવા જાઓ, પરંતુ તમને આશ્ચર્ય થશે કે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટેન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને ડિસેમ્બરમાં લેવામાં આવેલા ડ્રગ સેમ્પલના પરિણામો જાહેર કર્યા છે અને જે મુજબ 135થી વધુ દવાઓના સેમ્પલ ફેલ થયા છે। જે દવાઓના સેમ્પલ ફેલ થયા છે તેમાં હાર્ટ, શુગર, કિડની, બીપી અને એન્ટીબાયોટિક્સ સહિતની ઘણી દવાઓનો સમાવેશ થાય છે। તમને આશ્ચર્ય થશે કે આ દવાઓ દેશની ઘણી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે। આ દવાની ક્વોલિટી ટેસ્ટમાં તે ફેલ થઈ ગઈ છે અને તેને સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી જાહેર કરવામાં આવી છે। આ દવાઓના ઉત્પાદકો પણ હવે તપાસ હેઠળ છે અને આને લઈને તમામ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી છે। તમને જણાવી દઈએ કે જેમાંની આ તમામ જે દવાઓના સેમ્પલ ફેલ થયા છે તેમાંની મોટા ભાગની દવાઓ અલગ અલગ બીમારીઓની દવા છે, જેમાં અલગ અલગ જેમ કે બીપી, બ્લડ પ્રેશરની દવાઓ હોય છે અને સાથે જ માઇગ્રેનની, ડાયાબિટીસની, શુગરની આવી અલગ અલગ બીમારીઓની દવા હોય છે, જેના તમામ સેમ્પલ ફેલ થઈ ગયા છે। તો 84 દવાઓના નમૂનાઓ પ્રમાણભૂત ગુણવત્તા પ્રમાણે ન હોવાનું આ રિપોર્ટમાં જાણવા મળ્યું છે। એ જ કારણ છે કે હવે દવા ઉત્પાદકોના લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે। આ ઉપરાંત સીએમજી બાયોટેકના બીટા હિસ્ટાઇન, સિપ્લાના ઓકામેટ, એડમેડ ફાર્માના પેન્ટાપ્રાઝોલ અને વેડેસ ફાર્માના એમકેસિસિલની જે દવાઓ છે આનો સમાવેશ થાય છે અને સાથે જ શામશ્રી લાઈફ સાયન્સના મેરોપેનેમ ઇન્જેક્શન 500 જેવી આ તમામ દવાઓનો આમાં સમાવેશ થાય છે, જેના તમામ સેમ્પલ ફેલ થઈ ગયા છે। એટલે આ ખૂબ જ ચોંકાવનારી રિપોર્ટ છે અને આની મોટી મોટી કંપનીઓ જે છે તેનો આમાં સમાવેશ થાય છે અને સાથે જ તમને જણાવી દઈએ કે માર્ટિન એન્ડ બ્રાઉન કંપનીના એલ્બેન્ડાઝોલનો પણ આમાં સમાવેશ થાય છે, જે ખાસ કરીને બાળકોને પેટમાં જીવડા હોય ત્યારે દેવામાં આવતી હોય છે। આ પહેલાં પણ સરકારે અલગ અલગ સમયે ઘણી દવાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો, તેમાંથી 206 ફિક્સ્ડ ડોઝ દવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। તે દવાઓ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે સરકારે ડ્રગ્સ એડવાઇઝરી બોર્ડની ભલામણો બાદ આ નિર્ણય લીધો હતો। ફિક્સ્ડ ડોઝ દવાઓ એટલે કે એફડીસી એવી દવાઓ છે જેમાં એક ગોળીમાં એક કરતાં વધુ દવાઓ ભેળવવામાં આવે છે। આ ખાવાથી તરત જ આરામ મળે છે। હવે એક સાથે 135 દવાઓ ટેસ્ટમાં ફેલ થઈ ગઈ છે, જેના કારણે તેમની સંખ્યા 300ને પાર થઈ ગઈ છે। દવાઓની ગુણવત્તા જાણવા માટે ડ્રગ્સ ઓથોરિટી ગુણવત્તા પરીક્ષણ કરે છે। દવાની સલામતી અને તેની અસર પરીક્ષણ દ્વારા સમજાય છે। આ માટે CDSCO નિષ્ણાતોની ટીમ અનેક પ્રકારના ટેસ્ટ કરાવે છે।